ક્ષત્રિય આગેવાન એટલે કે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે હાલ મારી સાથે પદ્મિનીબા વાળા જોડાયેલા છે. પદ્મિનીબા, શું કહેવા માંગો છો કે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે? જી ચોક્કસ, જે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને ખોટા ટાઈમે કરવામાં આવી છે. ખાલી પીટી જાડેજાને નોટિસ આપવામાં આવી હતી, વોરંટ પણ એ લોકો પાસે નથી. તો રાત્રે એની ધરપકડ કરી. ભાઈ એનું કારણ હું સરકારશ્રીને પૂછીશ અને આ બધાય પોલીસમેન બધાને સસ્પેન્ડ કરો એને, કે આવી તાનાશાહી સરકારની કેવી રીતે અને શું કામ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે આ લોકો. પદ્મિનીબા, આની પહેલા એવું પણ ક્યાંક સામે આવ્યું હતું કે પીટી જાડેજાએ ધાક ધમકી આપી હતી, તો એને લઈને શું કહેવા માંગો છો? કારણ કે ઘણા બધા ઓડિયો વાયરલ થયા હતા. જી ચોક્કસપણે એ પીટી મામાની ભૂલ છે, બરાબર. અમે પણ સ્વીકારીએ છીએ કે ધાક ધમકીના ઓડિયા, પણ એવું તો નથી ને કે ક્ષત્રિય સમાજ જ ગુના કરે છે. ગુના તો ઘણા બધા એવા છે કે જે રેઢા ઢોરની જેમ જે ગુનેગારો છે એ રખડે છે, તો એને શું કામ નથી પકડતા? આજે આમાં ચોખ્ખે ચોખ્ખું રાજકારણ છે કે અમારું ક્ષત્રિય સમાજને આંદોલન જે થયું એને ટાર્ગેટ કરી અને પોલિટિશિયન આમાં ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.